ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8 ના ગણિતની અંદર આપણે લોકોને પ્રકરણ ચાલતું હતું પ્રાયોગિક ભૂમિતિ. મિત્રો, પ્રાયોગિક ભૂમિતિની અંદર સ્વાધ્યાય 4.1 અને 4.2 થઈ ગયા છે. આપણે લોકો બે રીત વિશે સમજી ચૂક્યા છે, બરોબર. હવે આપણે જે આની પછીની રીત જોવાની છે એ રીત કઈ છે તો કે તમને અનુક્રમે 5 પાસેની બે બાજુના માપ આપ્યા હોય અને 3 ખૂણાના માપ આપ્યા હોય, બરોબર. એવા ચતુષ્કોણની આપણે રચના કરવાની છે, બરોબર. કઈ શીખવાની છે તો કે 5 પાસેની બે બાજુના માપ અને 3 ખૂણાના માપ, બરોબર. કોઈ પણ ચતુષ્કોણ હોય, આ ચતુષ્કોણની અંદર 5 પાસેની બે બાજુના માપ આપ્યા હોય અને 3 ખૂણાના માપ આપ્યા હોય, બરોબર. આવા ચતુષ્કોણની આપણે રચના કરવાની છે, આવા ચતુષ્કોણ આપણે બનાવવાના છે. અત્યાર સુધી કેવા બનાવ્યા હતા તો સૌથી પહેલા આપણે 4 બાજુના માપ આપ્યા હોય અને એક વિકર્ણનું માપ આપ્યું હોય, આવો ચતુષ્કોણ બનાવ્યો હતો. આની પછીની રચના 3 બાજુના માપ આપ્યા હોય અને 2 વિકર્ણના માપ આપ્યા હોય, આવા ચતુષ્કોણની રચના કરી. હવે આપણે આવે છે ત્રીજી પ્રકારની રચના. ત્રીજા પ્રકારની રચનામાં એને શું કીધું તો કે તમને 5 પાસેની કોઈ પણ બે બાજુના માપ આપ્યા હોય અને 5 પાસેની આ બે બાજુ અને સાથે 3 ખૂણા ધરાવતી આકૃતિની અંદર 3 ખૂણાના માપ આપેલા છે. આ 3 ખૂણાના માપ અને બે બાજુના માપ આ બંને ભેગા મળી અને તમારે ચતુષ્કોણની રચના કરવાની છે. તો બાજુનું માપ આપેલું હોય તો આપણને દોરતા આવડે. હવે નવી વસ્તુ આપી છે ખૂણા. તો ખૂણા કઈ રીતે બનાવવા, બરોબર. મિત્રો, તમે ધોરણ 7 ની અંદર 10મું ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિની અંદર તમે રચનાના ખૂણા બનાવતા શીખી ગયા છો. સૌથી પહેલા એક વસ્તુ ક્લિયર કરી દો, ખૂણા બનાવવા માટે કોઈએ કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી, બરોબર. પેલો ખૂણા માપવાનો અડધો ચાંદો આવે ને, તમે તમારી ભાષામાં અડધો ચાંદો કહો, એને કોણ માપક કહો. કોણ માપકનો ઉપયોગ કોઈએ ખૂણા બનાવવાની અંદર કરવાનો નથી. ખૂણા બનાવવાની અંદર હંમેશા પરિકરનો જ ઉપયોગ કરવાનો છે, બરોબર. હવે તમને એમ થશે કે પરિકર ઉપરથી ખૂણા કેમ બનાવવા, એમાં કઈ રીતે ખબર પડે કે 60 અંશનો ખૂણો છે, આ 90 અંશનો ખૂણો છે, આ 30 અંશનો ખૂણો છે, આપણને ખબર કેવી રીતે પડે, બરોબર. તો મિત્રો, તમે લોકો ધોરણ 7 ની અંદર 10મું ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિ એની અંદર ખૂણા બનાવતા શીખી ગયા છો. તોય આજે હું તમને લોકોને ખૂણા બનાવતા શીખવીશ, બરોબર. કે કયા માપનો ખૂણો કઈ રીતે બને, કેટલા અંશનો ખૂણો કઈ રીતે બને, એની વિશે આપણે વાત કરશું. આ થઈ પરિકર, બરોબર. ખૂણા બનાવતી પહેલા તમારે શું કરવાનું છે, બધા લોકો અહીંયા ધ્યાન રાખજો. હું એક જ રચના ઉપરથી ઘણા બધા ખૂણા એક સાથે લાઈનમાં બનાવી નાખીશ, બરોબર. એટલે કોઈ એવું ન કહેતા કે ભૂલાઈ ગયું, ન સમજાવ, વિડિયો કદાચ ન સમજાય તો બીજી વખત જોજો, ત્રીજી વખત જોજો. સ્પીડમાં શું કામ કરાવું છું તો કે તમારે આ વસ્તુ ઓલરેડી ભણવામાં આવી ચૂકી છે, માત્ર રિવિઝન માટે કરાવું છું. એટલે દરેક લોકો ખાસ અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો, બરોબર. તમારે ખૂણા બનાવવાની પહેલા સૌથી પહેલા એક આડી લીટી નાખવાની, બરોબર. કોઈ પણ માપની તમારે એક લીટી કરી નાખવાની, પછી અહીંયા ટપકું કરી નાખવાનું. એ ટપકું શું દર્શાવે છે તો કે આ ટપકાથી તમારે ખૂણા બનાવવાના છે, બરોબર. ટપકું કર્યા પછી તમારે રીતે પરિકરની યાદ છે માપનું ખોલી નાખવાનું. આની અંદર પરિકરનું ચોક્કસ માપ કોઈ વસ્તુ નથી, એક તમને જેટલું મન પડે, બરોબર. પણ તમારા પરિકરને ઈ સાઈઝમાં ખોલવાનું કે તમારા બુકના એક જ પત્તાની અંદર આખી ચાપ દોરી શકાય. પછી અહીંયા રાખીને સામેના પત્તાની અંદર ચાપ નાખવા ચાલુ ન પડે. પરિકરને એટલું ખોલી નાખવાનું, બરોબર. પછી એક વખત ખોલ્યા પછી આખી રચના પૂરી થાય ત્યાં સુધી પરિકરના માપને ફેરવવાનું નથી, બરોબર. આટલું ખોલી નાખ્યું છે, આટલું કે આટલું કોઈ વસ્તુ કરવાની જેટલું એક વખત ખોલી નાખ્યું, આખી રચના પૂરી થાય એટલું તમારે નીચે બોર્ડ હશે ટાઈપ કરી નાખો, બરોબર. આનું માપ વિખાણું તો તમને સાચા માપના ખૂણા મળશે નહીં. 60 ની બદલે 55 મળશે, 65 મળશે, આવા ખૂણાના માપ મળશે, બરોબર. ફરી વખત કહું, હવે માની લો કે મારે 60 અંશના ખૂણાનો રચના કરવાનો. જો કેટલા અંશના બનાવવા હોય તો સૌથી પહેલા હું 60 અંશના ખૂણાની રચના કરીશ, બરોબર. શું કરું તો કે પરિકરને આમ ખોલી નાખું, કેન્દ્ર પાસે પરિકરની અહીં રાખું અને ત્યાંથી એક આ છે
પરિકરને હલાવ્યા વગર, બરોબર. ઓકે, પરિકરને હલાવ્યા વગર, માપની અંદર ફેરફાર કર્યા વગર એક ચાપ દોરો. અડધો ચાપ થઈ ગયો. હવે પરિકરને હલાવવાનું નથી. અહીંયા આણી રાખો, અહીંયા, બરોબર. અહીંથી આણી રાખી અને આ ચાપ એક જ વખત મારવા વિશે આમ ઘૂંટી પેજ ફાટી જાય એટલી બધી કોઈ હળી કરવાની નથી, બરોબર. સૌથી પહેલા શું કરવાનું, તો એક આડી લીટી દોરવાની. આડી લીટી દોર્યા પછી આને કેન્દ્ર રાખી આ રીતે એક ચાપ મારવાની છે, બરોબર. પહેલી ચાપ તમે મારશો, બરોબર, તો એ ચાપ આમને આમ રહેશે. પછી શું કરવાનું છે, તો કે આને કેન્દ્ર રાખી આ ભેગી થાય ત્યાં કેન્દ્ર રાખી એક ચાપ મારવાની છે અને જે ચાપ બંને જગ્યાએ છેદે છે, બરોબર, કેન્દ્રમાંથી ત્યાં નીકળી નાખો. તમારે સ્કેલનો ઉપયોગ કરીને કરવાનું છે, બરોબર. આ ખૂણો મિત્રો બન્યો ને, આ ખૂણો છે 60 અંશનો ખૂણો છે, બરોબર. સૌથી પહેલા સમજાવું, તમે જે માપ લીધું છે એ જ માપની ચાપ બનાવો છો. એ ખૂણો કેટલાનો બને છે, 60 નો બને છે. હવે 60 ની અંદર ફરી વખત અહીંયા જો, અહીંયા બંને ભેગી થઈ, ફરી વખત અહીંયા ચાપ નાખો, બરોબર. અહીંથી આ ખૂણો કેટલાનો હતો, 60 નો. 60 + 60 એટલે ખૂણો કેટલાનો બનશે મિત્રો, આ જે ખૂણો બનશે એ ખૂણો કેટલાનો છે, તો કે 180 અંશ, એટલે સોરી 120 અંશ, બરોબર. 60 + 60 આ જે ખૂણો બન્યો, બરોબર, આ ખૂણાનું માપ કેટલું છે મિત્રો, 120 અંશ. શું કામ, તો કે ફરી વખત તો જ્યારે તમે પહેલી વખત ચાપ મારીને જે ખૂણો બને છે આ ખૂણો 60 અંશનો ખૂણો બને છે, બરોબર. પછી તમે આને કેન્દ્ર રાખી બીજી વખત ચાપ મારી, આ બીજી વખત જે તમે ચાપ મારી એ ખૂણો 120 અંશનો બને છે, બરોબર. હવે 120 પાસે પરિકર રાખો અને જો અહીંયા પહોંચી જશે, બરોબર, એક્ઝેક્ટ અહીંયા પહોંચશે. એ ખૂણો કેટલાનો બને, તો કે 180 અંશનો. આ ખૂણો છે કેટલાનો બને, 180 અંશનો બને, બરોબર. તમને શું કીધું, તો કે 60 નો ખૂણો બનાવવાનો, તો કેટલા ખૂણા બનાવ્યા છે, મેં 60 અંશનો ખૂણો બનાવ્યો, પછી 120 અંશનો ખૂણો બનાવ્યો અને પછી 180 અંશનો ખૂણો બનાવ્યો. ક્યાં 180 ડિગ્રી, આ ખૂણો કેટલાનો છે, 180 અંશ. ફરી વખત કહું, પરિકરની મદદથી ખૂણા બનાવવા માટે શું કરવાનું, તો કે એક આડી લાઈન દોરો. આડી લાઈન દોર્યા પછી પરિકરની મદદથી અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ મારો. હવે પરિકરના માપને ખોલ બંધ કરવાનું નથી. એક વખત પરિકરનું માપ જેટલું ખોલી નાખ્યું એટલું ને એટલું જ રાખવાનું છે, એક પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર. અહીંયા કેન્દ્ર રાખી પહેલી વખત ચાપ મારો, પહેલી વખત ચાપ મારો એટલે તમને જે ખૂણો મળશે એ ખૂણો 60 અંશનો મળશે. એ જ માપ રાખી અને અહીંથી અહીંયા ચાપ મારો એટલે જે ખૂણો બનશે એ કેટલાનો બનશે, 120 અંશનો બનશે. હવે શું કરવાનું, તો કે આને કેન્દ્ર રાખી પાછો નીચે ચાપ મારો, એ કેટલાનો બનશે, 180 અંશનો બનશે, બરોબર. હવે જો મને શું કીધું, તો મને એમ કે ખૂણો 30 નો બનાવો, તો તમે ડાયરેક્ટ 60 નો બને ને, પણ 30 નો બનાવ્યું તો 30 નો ખૂણો કોના આધાર આવે, કયા બે ખૂણાની વચ્ચે 30 નો ખૂણો આવે, તો કે 0 અને 60. આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે જે ખૂણો આવે એ ખૂણો કેટલાનો હોય છે, તો કે 30 નો ખૂણો હોય. ફરી વખત કહું, તમને જો 60 120 અને 180 આ ખૂણા પૂછે તો સીધે સીધા કરતા હો, પહેલી વાર 60 મળે, 60 મળે, બીજી વાર 120 મળે, બીજી વાર 180 મળે. પણ તમને 30 નો ખૂણો પૂછે, 30 નો ખૂણો કોની બેની વચ્ચે આવે, તો કે 0 અને 180 ની વચ્ચે આવે એક્ઝેક્ટ, બરોબર. તો સૌથી પહેલા 0 એ ચાપ મારો, આ રીતે 0 થી 7. હવે શું કરો, તો અહીં આને કેન્દ્ર રાખી અને અહીંથી 60 થી ચાપ મારો. શું કામ 0 થી ને 60 થી ચાપ મારી, તો કે જો આનું લોજિક આવું છે, લોજિક બોલે જતા લોજિક આવું છે, 0 + 60 / 2 = 30. જે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 કરતા એક ખૂણાનું માપ આવે તો ઈ બેની વચ્ચેથી ચાપ મારવાની હોય, બરોબર. આ જે ખૂણો છે 0 અંશનો ખૂણો હતો, આ આપણે 60 અંશનો ખૂણો હતો. 0 પરથી ચાપ મારી અને 60 પરથી ચાપ મારી, બંને ચાપ જ્યાં છેદે છે, બરોબર. તો આ મને જે મળે છે, આ મને માપ કેટલા અંશનું મળ્યું, તો કે મિત્રો મને 30 અંશનું માપ મળ્યું છે, બરોબર. હવે મને 15
કયો બનાવ્યો તો કે મેં 30 અંશનો ખૂણો બનાવ્યો. હવે મને કોઈ 15 અંશનો ખૂણો પૂછે તો 15 અંશનો ખૂણો કોની વચ્ચે આવે તો કે 0 અને 30 ની વચ્ચે આવે. બરોબર, જો 0 + 30 અહીંયા 2 એટલે તો કે 15. બરોબર, તો 0 થી ચાપ પરિકરનું માપ એટલું ને એટલું જ રાખવાનું છે. પરિકરના માપને જરાય ફેરફાર કરવાનો નથી. 0 થી ચાપ થાય. હવે શું કરવાનું છે તો કે 30 પાસેથી ચાપ મારવાનું છે. સોરી, ઓકે, 0 અને 30 ઉપર છાપ મારી અને મને મિત્રો મળી શકે આ રીતે છે. આ ખૂણો મિત્રો એવો કેટલા આવ્યો કે 15 અંશનો ખૂણો મને મળી ગયો. બરોબર, હવે તમને પૂછે 45 અંશનો ખૂણો તો 45 અંશનો ખૂણો કોની વચ્ચે આવે તો કે 30 અને 60 ની વચ્ચે. કઈ રીતે ખબર પડી તો કે જો 30 + 60 અહીંયા 2 30 + 60 એટલે કેટલા બન્યા 90 90 / 2 એટલે 90 / 2 કેટલા આવ્યા 45. તો 45 અંશનો ખૂણો મને ક્યાંથી મળશે તો કે 30 અંશનો ખૂણો અને 60 અંશનો આ બંનેની વચ્ચેનો જે ખૂણો બનાવીશ એ ખૂણો મને કેટલા મળશે તો એ બંનેની વચ્ચેનો જે ખૂણો મળશે એ મને 45 અંશનો ખૂણો મળશે. આ ત્યાં 30 આ ત્યાં 60. બરોબર, 30 અને 60 ની વચ્ચેથી હું એક લાઈન દોરું છું. આ જે ખૂણો મિત્રો મને મળે છે આ ખૂણો મને કેટલો મળે છે તો કે 45 અંશનો ખૂણો મળે છે. બરોબર, હવે મને કોઈ એમ કહે કે તમારે 90 અંશનો ખૂણો બનાવવાનો છે તો મિત્રો તમે યાદ કરો કે 90 અંશનો ખૂણો કયા બે ખૂણાની વચ્ચેથી મળે છે. બરોબર, તો જુઓ કોનો બેનો સરવાળો અહીંયા 90 થાય તો સૌથી પહેલા ખૂણો 60 વત્તા ખૂણો 120 અહીંયા 2 120 + 60 180 અહીંયા 2 બરાબર 90. તો જો તમારે 90 અંશનો ખૂણો બનાવવો હોય તો ખૂણો 60 નો અને ખૂણો 120 નો આની બંનેની વચ્ચેનો ખૂણો બનાવવો પડે. એટલે સૌથી પહેલા 60 ના ખૂણાથી ચાપ. હવે હું 120 ના ખૂણાથી ચાપ મારું. બરોબર, મેં 60 નો ખૂણો બનાવ્યો પછી મેં શું કર્યું 120 ના ખૂણાથી ચાપ મારી. હવે એને હું જોડી દઉં. આ ખૂણો મને કેટલા મળશે મિત્રો 90 અંશનો ખૂણો મને મળશે. બરોબર, ફરી વખત સમજાવું, હું આજે તમને લોકોને ભણાવું છું ખૂણા કે પરિકરની મદદથી ખૂણા કઈ રીતે બનાવવા. બરોબર, પરિકરની અંદરથી ખૂણા બનાવવાને ખૂણા મેં તમને દરેક અલગ અલગ ખૂણા કરાવ્યા. હવે મને કોઈ એમ પૂછે કે 105 માપનો ખૂણો બનાવો તો 105 માપનો ખૂણો કોની વચ્ચે હોય તો કે 90 અને 120. 90 અને 120 આ બંને વચ્ચેનો જે ખૂણો મને મળે એ ખૂણો મિત્રો કેટલાનો હોય તો કે 105 નો ખૂણો હોય. તો 90 ને અહીંથી ચાપ મારી અને અહીંયા રાખો. પછી 120 ને કેન્દ્ર રાખો. 120 ને કેન્દ્ર રાખીને ચાપ મારો. બરોબર, આ બંનેની વચ્ચેનો ખૂણો આ મને કેટલાનો ખૂણો મળે તો મિત્રો હું અહીંયા લખી નાખું છું 105. આ ખૂણો મિત્રો મને મળ્યો કેટલાનો મળ્યો છે 105 નો મને મળ્યો છે. અહીંયા છે ખૂણો 120 અહીંયા છે ખૂણો 180. સમજે છે તમને? અહીંયા છે ખૂણો 120 અહીંયા છે ખૂણો 180. તો એ બંનેની વચ્ચેનો ખૂણો કેટલા માપનો હશે એ ચકાસવા માટે શું કરો તો કે એક ખૂણો 120 + 180 ભાગ્યા 2 300 ભાગ્યા 2 એટલે કેટલા થયા 150 અંશનો ખૂણો બનાવવા માટે શું કરવાનું તો ખૂણો 120 અને ખૂણો 180 આ બંનેની વચ્ચેનો ખૂણો બનાવવાનો. તો ખૂણા નંબર 120 ઉપરથી ચાપવાનો, ખૂણા નંબર 180 ઉપરથી ચાપવાનો. આ બંને ચાપ જ્યાં છેદે છે બરોબર, આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી એને નીચે લઈ જાઓ. આ ખૂણો મને કેટલો મળ્યો 150 અંશનો ખૂણો મને મળ્યો છે. તો આ રીતે મેઈન ખૂણા આપણી પાસે કેટલા છે મેઈન ખૂણા છે મિત્રો 60 120 અને 180 ખૂણો 60 ખૂણો 120 અને 180 આ ત્રણ ખૂણા છે મેઈન ખૂણા છે.
નીચે પર રચનાના મુદ્દા તો લખવાના જ છે મેં એટલે અહીંયા નથી લખ્યાનું કારણ છે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો રચનાના મુદ્દા બરોબર રચનાના મુદ્દા તમારે લોકોએ બધાએ દરેક રચનામાં લખવાના છે મેં આમાં નથી લખ્યા શું કામ કે તમે ઓલરેડી આ રચના આગલા ધોરણની અંદર શીખી ગયા છો એટલા માટે મેં તમને રચનાના મુદ્દા કરાવ્યા નથી બરોબર રચનાના મુદ્દા તમારે લોકોએ ફરજિયાત લખવાના છે ફરી વખત આખા લેક્ચરમાં જે વસ્તુ કરી તમને સમજાવી દઉં છું તમારે લોકોએ બનાવવાના છે ખૂણા બનાવવા માટે શું કરવાનું તમારે તો સૌથી પહેલા એક આડી લાઈન દોરી નાખવાની આડી લાઈન દોર્યા પછી તમારે યાદચ્છિક માપનું પરિકર ખોલવાનું બરોબર યાદચ્છિક માપનું પરિકર ખોલવું મતલબ કે તમને જેટલું મન પડે એટલું પરિકર ખોલો નક્કી નથી 5 સેન્ટીમીટર ખોલો 10 સેન્ટીમીટર ખોલો 4 50 50 20 30 1 ફૂટ કાંઈ નક્કી નથી તમને જેટલું મન પડે એટલા પરિકરને ખોલો પરંતુ એક વસ્તુ યાદ રાખજો પરિકર ખોલો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે રચનાની જે ચાપ મારવાની છે એક જ પેજમાં મારી જો મેં રચનાની ચાપ માં ઓલા પેજમાં જઈએ દોરવા માટે આડા પેજમાં જઈએ રચના આડા ચોકડામાં દોરીએ આવું ન થાય એક પેજની અંદર વ્યવસ્થિત બરાબર ઘૂસ ન કરવી પડે એવી ઇરેઝ ન કરવી પડે એવી શાંતિથી દોરી શકાય તે રચના તમારે એક પેજમાં થાય તો પરિકરને ખોલવાનું છે પરિકરને ખોલ્યા પછી એક ચાપ મારી દેવાની ઈ ચાપ માર્યા પછી અહીંથી કેન્દ્રથી પહેલી ચાપ મારવાની તો પહેલો ખૂણો કેટલાનો બનશે તમને 60 નો બનશે 60 નો બની ગયા પછી હવે પરિકરની અણી ક્યાં રાખવાની છે 60 ઉપર અને બીજી ચાપ મારવાની છે ઈ ખૂણો કેટલાનો બનશે 120 નો બનશે 120 નો બની ગયા પછી એને કેન્દ્રથી ચાપ મારશો ચાપ અહીંયા એક્ઝેક્ટ આવશે જો તમારી રચના સાચી હશે તો એક્ઝેક્ટ આ બિંદુ ઉપર આવશે આ માપ કેટલાનું હતું 180 નું મેં આપણે ત્રણ માપ દોરેલા ખૂણો 60 ખૂણો 120 અને ખૂણો 180 હવે તમારે લોકોએ ફેરફાર ક્યાં કરવાનો છે તો કે તમને પૂછાય કે 30 નો ખૂણો બનાવો તો મગજથી વિચારો કે 30 નો ખૂણો કયા બે ખૂણાના સરવાળા ભાગ્યા 2 આવે છે તો કે 0 નો ખૂણો અને 60 નો ખૂણો આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો મને 30 નો ખૂણો મળી જાય તો 0 ઉપરથી એક ચાપ મારો અને 60 ઉપરથી એક ચાપ મારો જે ખૂણો મળી ગયો છે ને તમને 30 નો ખૂણો મળ્યો હવે તમને એમ કે ભાઈ ખૂણો 45 નો બનાવવાનો છે તો 45 નો ખૂણો ક્યાં બે ખૂણાના સરવાળા ભાગ્યા 2 મળે તો કે ખૂણો 30 અને ખૂણો 60 આ બંનેના સરવાળા ભાગ્યા 2 કરું તો મને 45 નો ખૂણો મળે છે તો સૌથી પહેલા 30 ના ખૂણાથી ચાપ મારો અને 60 ના ખૂણાથી ચાપ મારો અને જ્યાં છેદે છે ત્યાં તમે જોડી દો એ જે ખૂણાનું માપ મળશે એ ખૂણાનું માપ મિત્રો તમને 45 ના ખૂણાનું માપ મળશે તમને કોઈ પૂછે કે ખૂણો 90 બનાવો તો મગજથી વિચારો કે 90 નો ખૂણો ક્યાં બે ખૂણાના સરવાળા ભાગ્યા 2 કરીએ તો મળે તો મિત્રો 60 120 કરો એને ભાગ્યા 2 કરો તો મને જવાબ મળે છે 90 એટલે કે 60 નો ખૂણો અને 120 નો ખૂણો એ બંનેનો વચ્ચેનો જે ખૂણો બનાવીશું તો એ ખૂણો કેટલાનો મળશે 90 નો ખૂણો મળશે બરાબર તો આ થઈ ગયા આપણા ત્રિકોણ અથવા તો જે માપ આપેલા છે એના ખૂણા વિશેની વાત કે કોઈ પણ માપનો તમને ખૂણો આપેલો હોય તો એના મદદથી તમે કઈ રીતે રચના બનાવી શકો ખૂણાના માપ પરથી તમે જાતે રચના કઈ રીતે ક્રિએટ કરી શકો આના વિશે વાત થઈ ગઈ બરોબર રચનાના મુદ્દા તમારે લોકોએ કઈ રીતે લખવાના છે તમે જે ખૂણાની રચના કરો છો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે આંગળે સુધી તો લખવાનું નહીં આંગળે સુધી ટપકું કરો તો લખવાનું નહીં અમે ટપકું કર્યું પરિકરની મદદથી ચાપ મારી માપપટ્ટીની મદદથી મેં એટલા માપની રચના કરી જે પણ કાંઈ કરો બરોબર નાનામાં નાની વસ્તુથી લઈને દરેક વસ્તુ રચનાના મુદ્દાની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે દોડતા જાવ એ રીતે લખતી જવાનું છે આગળની 2 થી 3 રચનામાં આપણે મુદ્દા લખતા શીખેલા છે બરોબર તો આ રીતે તમારે રચના અને આ મુદ્દા નીચેની તરફ લખવાના છે ખૂણાવાળી રચના અહીંયા રાખું છું આની પછીના લેક્ચરની અંદર જે આપણે આ છે ને 5 પાસની બે બાજુ આપેલી હોય અને ખૂણાના માપ 3 આપેલા હોય એના મદદથી રચના કઈ રીતે કરવી એની વિશે આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું આજના લેક્ચરમાં અહીંયા રાખીએ છીએ બરોબર હવે પછી દરેક લોકો આગળની જે રચનાઓ છે રિપીટ કરતા રહે અને એક્ઝામ બહુ નજીક છે બરોબર એટલે બધા ચેપ્ટરના રિવિઝન